સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત રાધનપુર વિધાનસભામાં પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર. અલ્હાબાદ ગામથી રાધનપુર સુધીની પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થી અને લોકો સહભાગી બન્યા છે. રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું લોકોએ ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યું. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર પટેલની 150 યુનિટી માર્ચ અંતર્ગત રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામેથી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષતામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અંતર્ગત રાધનપુરના અલ્હાબાદ ગામથી પ્રારંભ કરેલ પદયાત્રા નવા પોરાણ, જૂના પોરાણ, નંદી ગૌશાળા થઈ રાધનપુર નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત, રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. 8 થી 10 કિલોમીટર લાંબી પદયાત્રાને લોકોએ ઠેર ઠેર વધાવી. નદી ગૌશાળા પાસે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અલ્હાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ તેમજ નશા મુક્તના શપથ લેવડાવવામાં આવ્યા. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થી, સામાજિક સંસ્થા પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ફલજીભાઈ ચૌધરી, સંગઠનના પ્રમુખ રમેશભાઈ સિંધવ, રાધનપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ તેમજ પ્રકાશભાઈ દક્ષિણે, સુરજગીરી બાપુ રાધનપુર, એપીએમસીના ચેરમેન ડોક્ટર કનુભાઈ તેમજ વારાહી એપીએમસીના પ્રમુખ ભેમાભાઈ ચૌધરી, ડોક્ટર દેવજીભાઈ પ્રાંત અધિકારી, નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ સહિત આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે 150મી સરદારભાઈ ખૂબ આજે આનંદ ઉત્સાહ સાથે રાધનપુર 16 વિધાનસભામાં ये यूनिटी मार्च के सरदार पटेलनी 150મી जन्म जयंती निमित्ते આજે એ પદયાત્રાનું આયોજન કર્યું છે. ખૂબ જ બહોળી સંખ્યામાં એ રાધનપુર, સાંતલપુર, સમી અને અધિકારીઓ સાથેની આજે એ પદયાત્રા નીકળવાની છે અને એનાથી લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે સરદાર પટેલે જે ખરેખર એ દેશ માટે એમના જીવનનું બલિદાન આપ્યું અને એક તાંતણે ભારતને બાંધ્યો છે. એ 562 રજવાડા એક કરીને એ આજે એ નિમિત્તે લોકોને એકતા નિમિત્તે વાત કરી છે કે બધા આપણે એક ન કરીએ અને મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરીએ. ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભરની જે મોદી સાહેબે વાત કરી છે એના આજે સંકલ્પ લીધા છે અને જે મોદી સાહેબનો સંકલ્પ છે 2047માં ભારતને અખંડ ભારત બનાવવાના, વિશ્વગુરુ બનાવવાનો, એ સંકલ્પને અમે બધા સાથે મળીને, આમ જનતા સાથે મળીને સંકલ્પને સાથે કરશે. બોલો ભારત માતા કી. ભરત સથવારાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.